કેમ છો વિદ્યાર્થી મિત્રો? ત્રીજું ચેપ્ટર છે આપણું નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે સંયુક્ત રાષ્ટ્રો વિશે વાત કરી રહ્યા હતા કે દ્વિતીય વિશ્વ યુદ્ધની મોજારી ઘટના બાદ વિશ્વ શાંતિ માટે શાંતિ પ્રક્રિયા તરફ આગળ વધ્યું અને એમાં વિશ્વની શાંતિ, સલામતી, કોઈ પણ રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ, વૈચારિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે, સામાજિક જાળવણી માટે કુલ 51 જેટલા રાષ્ટ્રોએ મળી. કુલ 51 જેટલા રાષ્ટ્રોએ મળી 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 જે સભ્ય રાષ્ટ્રોની સંયુક્ત સંમતિથી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. વિશ્વમાં આગળ જતા શાંતિ પ્રક્રિયા હાથ ધરવા માટે જે સંયુક્ત રાષ્ટ્રોએ ખૂબ જ અગત્યનો ભાગ છે એ ભજવ્યો હતો. આગળ આપણે આજે સંયુક્ત રાષ્ટ્રોના અંગો છે એના વિશે વાત કરવાના છીએ. એમાં સર્વપ્રથમ સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે જે નીચે મુજબ. સંયુક્ત રાષ્ટ્રના જે હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે એને કુલ 6 અંગો, એના મુખ્ય 6 અંગો એ નીચે મુજબ છે, આપણે જોવાના છે. હવે સંયુક્ત રાષ્ટ્રના જે હિતો હતા, સંયુક્ત રાષ્ટ્રના જે હેતુઓ હતા એના વિશે આપણે વાત કરી ગયા છે કે રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની જાળવણી, શાંતિ, સલામતી, દરેક દેશની રાષ્ટ્રીય, સામાજિક અને આર્થિક છે એનો વિકાસ થાય એ એનો મુખ્ય હેતુ હતો. જેના 6 મુખ્ય અંગો છે એમાં સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સંમતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય જેટલા એના મુખ્ય 6 અંગો છે. સામાન્ય સભા, બીજું એનું અંગ સલામતી સમિતિ, ત્રીજું અંગ આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું અગત્યનું અંગ વાલી સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું સચિવાલય. આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલતના નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. આ અંગો પૈકી જે આંતરરાષ્ટ્રીય અદાલત છે, પાંચમું અગત્યનું અંગ, એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિ મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. એક આંતરરાષ્ટ્રીય અદાલત છે એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. બાકીના તમામ અંગો અને બાકીની તમામ સમિતિઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. હવે આજે એના અંગો છે, જે એની સમિતિઓ છે, તેના કાર્યો વિશે આપણે વાત કરીએ કે આ સંયુક્ત રાષ્ટ્રોના અંગો કઈ રીતે કાર્ય કરે છે. જેમાં સર્વપ્રથમ અને અતિ પાયાનું જેને કહી શકાય એવું અંગ, એવી સમિતિ સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના વિશ્વમાં શાંતિ માટે થઈ છે અને વિશ્વની શાંતિ માટે જે એક સમિતિની કે એક સભાની કે એક જેને કહી શકાય એક એવા સંયુક્ત રાષ્ટ્રોની જે સ્થાપના છે, જે એક સંસ્થાની જે સ્થાપના થઈ છે, એના તમામ અંગો મહત્વના હોય એ આપણને સ્વાભાવિક રીતે દેખાય. કારણ કે વિશ્વમાં શાંતિ માટે એક એવી સંસ્થા જે કાર્યરત છે તેના દરેક અંગ એ મહત્વપૂર્ણ હોય છે. જેમાં પ્રથમ એની સમિતિ સામાન્ય સભા. તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ એ સામાન્ય સભા છે. આ સામાન્ય સભા તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અને અગત્યનું અંગ સામાન્ય સભા છે અને આ સામાન્ય સભા દરેક રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી હોય છે. તેમાં દરેક રાષ્ટ્રના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. દરેક રાષ્ટ્ર આ સામાન્ય સભામાં વધુને વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. દરેક રાષ્ટ્રનો એક જ મત એ આ મતદાન વખતે ગણવામાં આવે છે. હવે આ સામાન્ય સભા છે એ આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચન કે ભલામણો કરી શકે. જે સામાન્ય સભા છે ને એ આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત, આંતરરાષ્ટ્રીય સંબંધોને એટલે કે એક દેશના બીજા દેશ સાથેના જે સંબંધો છે એને લગતી કોઈ પણ બાબતોને, પછી એ ચર્ચા, કોઈ પણ બાબતોને, પછી એ સીમાઓને લગતા વિવાદો અથવા કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેપારની બાબતો, તેની ઉપર ચર્ચા કરી શકે છે, સલાહ આપી શકે છે, સૂચનો કરી શકે છે, ઉપરાંત ભલામણો પણ કરી શકે છે.
સામાન્ય સભા. મિત્રો આપણી જે સ્ક્રીન છે એની ઉપર તમે જોઈ શકો છો કે આ સામાન્ય સભા અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. સંયુક્ત રાષ્ટ્ર છે એનો અગત્યનું અંગ છે, જે એનો સભાખંડ છે એ તમારી સામે પ્રદર્શિત છે. દરેક રાષ્ટ્ર પોતાના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ આ સામાન્ય સભામાં મોકલી શકે છે, પરંતુ તેનો મત એ એક ગણવામાં આવે છે, દરેક રાષ્ટ્રનો એક મત. બીજું, મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભાના મહત્વના કાર્યો, એમાં પહેલું કાર્ય આપણે જોઈએ. બીજું કાર્ય કે મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. હવે રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર અને નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. પ્રથમ કાર્ય એનું હતું કે દરેક રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોને લગતી કોઈ પણ બાબત એની પર ચર્ચા, વિચારણા, સલાહ, ભલામણ કરવી. બીજું કે મહામંત્રી જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું અને એની જે રકમ છે એની ફાળવણી કરવી. ત્રીજું, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ. નિઃશસ્ત્રીકરણ એટલે જે શસ્ત્રોની બાબતમાં પોતાના સંરક્ષણ માટે દરેક રાષ્ટ્ર વધુને વધુ અત્યંત ભયાનક શસ્ત્રો વિકસાવવા માટે તો ક્યાંક ને ક્યાંક યુદ્ધનો ડર એ વધુ રહે છે. એટલે આ જે શસ્ત્રોનું ઉત્પાદન છે એ નિયંત્રિત રીતે થાય એ જોવાનું કાર્ય આપણું સંયુક્ત રાષ્ટ્ર કરતું હોય છે. ખાસ કરીને જે પરમાણુ શસ્ત્રો છે એનું ઉત્પાદન ના થાય, પરમાણુ શસ્ત્રોના પરીક્ષણો છે એ ના થાય, એનું ધ્યાન પણ સંયુક્ત રાષ્ટ્ર રાખતું હોય છે. નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા સામાન્ય સભા પ્રયત્ન કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય, સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. વધુમાં વધુ મત 2/3 છે એ ગણા હોવા જોઈએ. 2/3 સભ્યોની બહુમતીથી સામાન્ય સભામાં નિર્ણયો લેવાય છે, એટલે બહુમતી 2/3 ઉપર હોવી જોઈએ. હવે આપણે જોવાના છીએ મિત્રો સંયુક્ત રાષ્ટ્રનું બીજું અંગ, બીજી સમિતિ, સલામતી સમિતિ. સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. ખૂબ જ સુંદર મજાનું અને મહત્વપૂર્ણ સેન્ટેન્સ જેને કહી શકાય. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ. આમ તો દરેક દેશ માટે સલામતી છે એ મુખ્ય હેતુ હોય છે આંતરરાષ્ટ્રીય બાબતને લગતો. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે, એટલે કે મહાસત્તા, જેને આપણે સામાન્ય શબ્દોમાં, રૂટીન ભાષામાં, વ્યવહારુ નોલેજમાં આપણે મહાસત્તાઓ કહીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રના 5 કાયમી સભ્યો, કાયમી સભ્ય એટલે મહાસત્તા. સંયુક્ત રાષ્ટ્રના જે 5 કાયમી સભ્યો છે એ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ એના 5 કાયમી સભ્યો છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. જે આ સમિતિ છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં સત્તાઓ આપવામાં આવી છે. 5 કાયમી સભ્યો અને 10 બિનકાયમી સભ્યો એની બાબત છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈ પણ રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે, પછી ઝઘડો સીમાકીય હોય, એક દેશને બીજા દેશ સાથે વેપારિક મતભેદો થતા હોય છે, ક્યાંક વાત યુદ્ધ સુધી પહોંચી જતી હોય છે, તે તમામ બાબતોના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝમાં કે ભારત અને ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ક્યાંક ને ક્યાંક જે શાંતિ માહોલ ડહોળાય છે. ચીન ભારત વચ્ચે ક્યાંક ને ક્યાંક શાંતિમય માહોલ છે એ ડહોળાય છે. સીમા ઉપર ક્યાંક ને ક્યાંક રસ રહે છે, યુદ્ધ જેવો માહોલ રહે છે. તમામ બાબતો ક્યાંક ને ક્યાંક
સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચાતી હોય છે. ખાસ કરીને સલામતી સભામાં દરેક દેશે પોતાના ખુલાસાઓ રજૂ કરવા પડે છે. હવે કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે, વાટાઘાટો માટે તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરવા માટે સલામતી સમિતિ યોગ્ય છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ના હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં, માનો કે કોઈ દેશને યુદ્ધ માટે કે આતંક માટે દોષી ઠેરવવાનો થયો, એમાંથી 5 જે કાયમી સભ્યો છે એમાંથી એક પણ સભ્ય એને નકારાત્મક નિર્ણય આપે તો એ જે નિર્ણય છે એને સ્થગિત કરવામાં આવે છે. કોઈ પણ એક અગત્યના નિર્ણય માટે, વિશ્વના કોઈ પણ અગત્યના નિર્ણય માટે જે આ 5 કાયમી સભ્યો છે એનો હકારાત્મક નિર્ણય એ અત્યંત જરૂરી છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં, કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબત હોય તેમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ના હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રની આ સત્તાને વીટો એટલે કે નિષેધા અધિકાર, જેનો કમ્બાઇન્ડ શબ્દ થાય છે નિષેધાધિકાર કહે છે. આ વીટો પાવર વાપરીને કોઈ પણ મહાસત્તા તેના નિર્ણયો, જે વિશ્વનો જે અગત્યનો નિર્ણય કરી શકે એની ઉપર રોક લગાવી શકે છે. 5 કાયમી સભ્યો રાષ્ટ્રોની આ સત્તાને વીટો એટલે કે નિષેધાધિકાર કહે છે. રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. જે મહાસત્તા છે એને, રશિયા એને સૌથી વખત વીટોનો ઉપયોગ કર્યો છે. અમુક સમય પહેલા જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રસ રહેતો અને પાકિસ્તાને જે ભારતમાં હુમલાઓ કર્યા છે એના કારણે ભારતે અપીલ કરેલી કે પાકિસ્તાનને ક્યાંક આતંકવાદ રાષ્ટ્ર જાહેર કરવામાં અને ચીને આ વીટો પાવર વાપરીને એની જે તરફેણ કરી. ઈસવીસન 2006 સુધીમાં કાયમી સભ્ય રાષ્ટ્ર એટલે મહાસત્તાઓ દ્વારા વીટો પાવરનો કરેલા ઉપયોગનો 60 ગણીય છે. સોવિયત સંઘ, રૂસ એટલે કે રશિયા, એના દ્વારા કુલ 122 વખત છે એ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. ફ્રાન્સ દ્વારા 18 વખત, બ્રિટન દ્વારા 32 વખત અને અમેરિકા દ્વારા 82 વખત, જ્યારે ચીન દ્વારા 4 વખત એ વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1945 થી લઈને અત્યાર સુધી આટલી વખત વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ સમિતિ સામાન્ય સભા, દ્વિતીય સમિતિ સલામતી સમિતિ અને ત્રીજી અગત્યની સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. ઇકોસોક સમિતિમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2.3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2.3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આર્થિક અને સામાજિક સમિતિ છે. એ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વના માનવીયનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે. દરેક બાબતો વિશ્વના હેલ્થને લગતી એટલે કે વિશ્વના આરોગ્યને લગતી તમામ બાબતો, પછી એ મહામારી હોય, સામાન્ય બીમારીઓ હોય કે દરેક રાષ્ટ્રનું જે જીવન ધોરણમાં એનું આરોગ્ય છે એ ઊંચું આવે, આરોગ્યનું લેવલ ઊંચું આવે, એના માટે આ WHO સંસ્થા કામ કરે છે. ઘણા બધા નિયંત્રણ મેડિકલ ફિલ્ડમાં WHO દ્વારા હોય છે. બીજું IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ. IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. કોઈ પણ રાષ્ટ્રમાં ફાઇનાન્શિયલ અર્થતંત્રમાં મજબૂત કોઈ પાયો હોય તો એ નાણાતંત્ર છે. કોઈ પણ રાષ્ટ્રમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ IMF આંતરરાષ્ટ્રીય બેંક નાણાં ભંડોળ કરે છે. જેના સિમ્બોલ તમે પિક્ચરાઇઝ થયેલા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આર્થિક અને સામાજિક સમિતિમાં FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા,
ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા જે ખેત પેદાશો, જંગલો અને માછલીઓ ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. વિશ્વની આ સમિતિમાં અલગ અલગ કાર્ય કરતી જે સંસ્થાઓ છે એમાં WHO પછી FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે વિશ્વના તમામ દેશોમાં ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. આગળની એક સંસ્થા ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. દરેક દેશમાં જે લેબર છે એનું શોષણ થવું એ સ્વાભાવિક વાત હોય છે. ઘણા બધા દેશોમાં લેબર્સનું જે શોષણ છે એ થતું હોય છે. વિશ્વના તમામ જે મજદૂરો છે એના હકો અને ન્યાય આપવાનું કાર્ય સંસ્થા કરે છે. ત્યારબાદ આગળની અને અગત્યની સંસ્થા યુનિસેફ, બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ, બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. વિશ્વના બાળકો જે કોઈ પણ રાષ્ટ્રના ભાવિ ગણાય, ભવિષ્ય ગણાય, તે બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક અને શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. યુનિસેફ, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ વેલફેર. આગળ જોઈએ તો અગત્યની સંસ્થા યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ કલ્ચરલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહી શકીએ યુનેસ્કો, જેનું શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ એનું આપણે જોઈએ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ એટલે કે જે નિરક્ષરતા છે, શિક્ષણનો અભાવ છે એનું નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, ન્યાય આપવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય યુનેસ્કો કરે છે. યુનેસ્કો શું કરે છે? વિશ્વમાં દરેક રાષ્ટ્રમાં આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, ન્યાય આપવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય આ સંસ્થા કરે છે. આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્ય કરે છે. આ સમિતિમાં, આ ત્રીજી સમિતિમાં આર્થિક અને સામાજિક જે સમિતિ છે એ સમિતિમાં આ જે સંસ્થાઓ છે એના ઉપરાંત અમુક પેટા સંસ્થાઓ પણ છે જે પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે. આગળ જોઈએ સંયુક્ત રાષ્ટ્રનું ચોથું અંગ, ચોથી સમિતિ વાલી સમિતિ. મિત્રો આ વાલી સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને સામાન્ય સભા પસંદ કરે છે. કોણ પસંદ કરે છે? સામાન્ય સભા આ 5 કાયમી રાષ્ટ્રોને પસંદ કરે છે. કાયમી સભ્યોને પસંદ કરે છે. તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને સામાન્ય સભા પસંદ કરે છે. તે દેશના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા એટલે કે મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમજ તે પ્રદેશોને સ્વતંત્ર મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા જે પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. વાલી સમિતિમાં કુલ 5 કાયમી સભ્યો હોય છે જે સામાન્ય સભા દ્વારા ચૂંટાય છે. તેના પ્રતિનિધિઓ જે દેશ સામાન્ય સભામાં ચૂંટાય છે તેના પ્રતિનિધિઓ આ વાલી સમિતિમાં હોય છે. અગાઉ વાલીપણા હેઠળ એટલે કે મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા, વાલીપણા હેઠળ મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા નથી મળી, જે ગુલામ રાષ્ટ્રો છે કે પોતાના રાષ્ટ્રનો અધિકાર નથી, તેના ઉપર બીજા રાષ્ટ્રનો અધિકાર છે, તેવા ગુલામ રાષ્ટ્રો. પછી દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે પરાજિત રાષ્ટ્રો છે તે તમામ પ્રદેશોની દેખરેખ માટે અને તેમના સામાજિક, આર્થિક અને રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય એ માટે આ જોવાની ફરજ વાલી સમિતિની છે. ચોથું અને અતિ અગત્યનું અંગ આ સમિતિ.
વાલી સમિતિ. પાંચમું અતિ મહત્વનું અંગ સંયુક્ત રાષ્ટ્રનું એ સમિતિ છે આંતરરાષ્ટ્રીય અદાલત. હવે આંતરરાષ્ટ્રીય અદાલતનું આપણે શરૂઆતમાં જોઈએ કે એનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે, 15 જજીસ ન્યાયમૂર્તિઓ હોય છે. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. જે આ 15 ન્યાયમૂર્તિઓ છે એ 9 વર્ષ માટે નિયુક્ત થાય છે. કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોને નિકાલ કરે છે. જે આંતરરાષ્ટ્રીય અદાલત છે કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો ચુકાદો આપે છે અને કાયદા વિશે સલાહ આપવાનું કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય અદાલત કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ કરે છે. બે રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો જો આ અદાલતમાં રજૂ કરવામાં આવે તો કાયદાકીય રીતે કાયદા વિશે સલાહ આપવાનું કાર્ય અને ચુકાદાનો નિકાલ લેવાનું કાર્ય આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. સચિવાલય છઠ્ઠું અંગ અતિ મહત્વનું સંયુક્ત રાષ્ટ્રોની છઠ્ઠી સમિતિ સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની જે કચેરી છે તેને સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. સામાન્ય સભા જે તેના મહામંત્રી હોય છે એની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારકો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યુયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને, હવે ત્રીજું વિશ્વ યુદ્ધની ઘટના ન થાય એના માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે. આ તો મિત્રો આખા ચેપ્ટરનું હાલ નૂતન વિશ્વ પ્રયાણ. આ ચેપ્ટરમાં આપણે અતિ મહત્વની બાબતો શીખી ગયા છીએ. જેમાં સર્વપ્રથમ આપણે બે યુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહોની વાત કરી. દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિબળો છે, દ્વિતીય વિશ્વયુદ્ધની ઘટના છે, પરિબળો છે, એની રૂપરેખા છે અને એના પરિણામો જોયા પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના વિશે વાત કરી ગયા. સંયુક્ત રાષ્ટ્રોની સમિતિઓ અને તેના કાર્યો વિશે વિસ્તૃત વાત કરી ગયા. અતિ અગત્યનું આ ચેપ્ટરમાં સંયુક્ત રાષ્ટ્રો છે. એની સ્થાપનાથી લઈ, એની જરૂરિયાતથી લઈ, એની સ્થાપના અને એની સ્થાપનાની એના કાર્યો અને એની સમિતિઓ વિશે સંપૂર્ણ બાબતો યાદ રાખવા જેવી, વાંચવા જેવી અને અભ્યાસ કરતા રહેજો મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.